ધોરણ 4નું અંગ્રેજી. એમાં આપણે યુનિટ નંબર 3 ભણતા હતા કે માય ફેમિલી. તો કે એની અંદર આપણે એક્ટિવિટી 7 સુધી પૂરું કર્યું. હવે આજે જુઓ તો કે એક્ટિવિટી 8 એટલે કે વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. એટલે કે આપણે વાર્તા સાંભળવાની છે અને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી આપણે ઓળખવાની છે. તો જુઓ તો પહેલાં તમે બધા તો કે આ સરસ મજાની વાર્તા આપણને આપી છે, તો એ આપણે પહેલાં સાંભળશું. તમે બધા સી વાર્તા સાંભળજો. તો હું તમને પહેલાં એની અંદર સ્પેલિંગ લખાવીશ, તો એ તમે બધા તમારી બુકની અંદર સ્પેલિંગ 3 વાર લખીને પાકા કરવાના રહેશે. તો જ્યાં જ્યાં હું સ્પેલિંગ આવે ત્યાં હું તમને કહેતી જઈશ, એ રીતના તમારે લખવાનું રહેશે. જુઓ તો પહેલાં ધ બોટ. ધ બોટ એટલે શું થશે? તો કે હોડી. તો આપણે સરસ મજાનો સ્પેલિંગ લખીશું, બોટ એટલે હોડી. તો આ સ્પેલિંગ તમારી બુકની અંદર લખી નાખવાનો રહેશે. પછી જુઓ તો પેલી લીટી જુઓ, તમારા પાઠ્યપુસ્તક બાજુમાં રાખશો અને જોતા રહેજો. અ ફોગ. અ ફોગ એટલે શું થશે? તો કે દેડકો. તો કે ફોગ એટલે દેડકો. અ ચીક. ચીક એટલે પક્ષીનું બચ્ચું. તો જુઓ, અ ફોગ, અ ચીક, એક દેડકું અને એક પક્ષીનું બચ્ચું. પછી જુઓ અ માઉસ. માઉસ એટલે કે ઉંદર. તો આપણે એનું સ્પેલિંગ લખીશું, અ માઉસ એટલે કે એક ઉંદર. એન્ટ. એન્ટ. એન્ટ એટલે શું થશે? તો કે કીડી. તો કે એન્ટ એટલે કીડી. એન્ટ અ લેડી બગ. શું કીધું? લેડી બગ એટલે કે માંકડ. And a ladybird. All went out for a walk. તો કે all went out for a walk. walk એટલે ચાલવું. તો જુઓ તો તમે આપણે આખી લીટી જોઈ લઈએ પહેલાં એકવાર. અ ફોગ, અ ચીક, અ માઉસ, એન્ટ, a ladybug, all went out for a walk. તો શું કીધું? અ ફોગ એટલે કે એક દેડકો, અ ચીક એટલે કે એક પક્ષીનું બચ્ચું, અ માઉસ એટલે કે એક ઉંદર,
એન એન્ટ એક કીડી, એન્ડ અ લેડી બગ અને એક માકડ. ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. બધા ફરવા ગયા, એટલે કે આ બધા સી ફરવા ગયા. હવે જુઓ તો કે soon they came to the bank of a river. બેંક એટલે કિનારો. બેંક એટલે શું થશે તો કે કિનારો, અને રિવર એટલે કે નદી. એટલે કે થોડી જ વારમાં તેઓ નદી કિનારે ગયા, નદી કિનારે આવ્યા. તો તમે આ બધા આ રીતના તમારે સ્પેલિંગ પણ લખવાના છે, અને મેં કીધું એ પ્રમાણે. જો હવે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ એટલે કે ચાલો કૂદીને તરીએ. જમ્પ એટલે શું થશે તો કે કૂદવું. હું જ્યાં લીટી કરું એ પ્રમાણે તમારે લખતું જવાનું. જમ્પ એટલે કૂદવું થાય, તો કે જમ્પ એટલે તમારે કૂદવું એમ લખવાનું. અ સ્વિમ એટલે કે ચાલો કૂદીને તરીએ. સેટ ધ ફોગ એન્ડ ઇટ જમ્પ્સ ઇન્ટુ ધ વોટર. ડેટકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. એટલે કે લેટર્સ જમ્પ એન્ડ સ્વિમ, ચાલો કૂદીને તરીએ. સેટ ધ ફોગ, ડેટકો બોલ્યો, એન્ડ ઇટ જમ્પ્સ ઇન્ટુ ધ વોટર, અને તે પાણીને કૂદ્યો. હવે જુઓ તો કે બટ વી કેન્ટ સ્વિમ, પણ અમે તરી શકતા નથી. સાઉટી ધ ચીક, પક્ષીનું બચ્ચું. ધ માઉસ, ધ એન્ડ ધ લેડી બગ, પક્ષીનું બચ્ચું. ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. શું કીધું તો કે બટ વી કેનોટ સ્વિમ, પણ અમે તરી શકતા નથી. સાઉટ ડીડ ધ ચીક એટલે કે ધ માઉસ, ધ એન્ડ ધ લેડી બગ, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. ક્રોક 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 ધ ફોગ લાવ્સ. ડ્રાવ ડ્રાવ ડ્રાવ, ડેટકો હસ્યો. શું કીધું તો કે ક્રોક 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 એટલે ડ્રાવ ડ્રાવ ડ્રાવ. ધ ફોગ લાવ્સ એટલે કે ડેટકો હતો એ હસ્યો. યુ આર હેલ્પલેસ, ધ ફોગ લાફ્ડ અગેન. તમે નકામા છો. ડેટકો ફરીથી હસ્યો, કે તમે તો નકામા છો એમ કરીને ડેટકો ફરીવાર હસ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ડ ધ લેડી બગ ડીડ નોટ લાઈક ઇટ. પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. ધે સેડ, તેઓ બોલ્યા. નાવ વોટ વિલ વી ડુ, હવે આપણે શું કરીશું કે. ધે થોટ એન્ડ થોટ, તેમણે ખૂબ વિચાર્યું કે આપણે શું કરીશું. થોટ એટલે શું થશે વિચારવું. એન્ડ ધેન ધે ડીડ ધીસ, અને પછી તેમને આ કર્યું. એટલે કે તેમને ખૂબ વિચાર્યું અને પછી એમને આ કર્યું. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કેમ બેક વિથ અ લીફ. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે તે પાછું આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. ઉંદરે શું કર્યું, લાકડાના એક ટુકડા સાથે લઈને આવ્યો.
ધ એન્ટ બોટ અ સ્ટ્રો. કીડી એક તણખલું લાવી. કીડી શું લાવી? તો કે એક તણખલું હતું એ લઈને આવી. એન્ડ ધ લેડીબગ બોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. અને માકડ દોરડાનો એક લાંબો ટુકડો લાવ્યો. માકડ છે એ દોરડાનો એક લાંબો ટુકડો હતો એ લાવ્યો. ધે યુઝ ધ લીફ ધ પીસ ઓફ વુડ. તેમની પાંદડાનો, લાકડાનો ટુકડો, ધ સ્ટ્રો ટનખલાનો, એન્ડ ધ પીસ અને દોરાના ટુકડાનો, હોવ થ્રેડ એન્ડ મેડ અ બોટ ઉપયોગ કરીને એક હોડી બનાવી. ધે યુઝ ધ લીફ ધ પીસ ઓફ વુડ ધ સ્ટ્રો એન્ડ ધ પીસ હોવ થ્રેડ એન્ડ મેડ અ બોટ. તેમને પાંદડાનો, લાકડાનો ટુકડો, ટનખલાનો અને દોરડાના ટુકડાનો ઉપયોગ કરીને હોડી બનાવી. હવે જુઓ તો કે ધે પુટ ઇટ ઇન્ટુ ધ વોટર. તેમને તે પાણીમાં મૂકી. જમ્પ એન્ડ ઇટ એન્ડ ધ બોટ મૂવડ. અને તેમાં કૂદ્યા અને હોડી ખસી. એટલે કે તેમને તે પાણીની અંદર મૂકી દીધી અને તેમાં એ કૂદ્યા અને હોડી હતી ખસી ગઈ. ધે ઓલ ડાન્સ એન્ડ શેક સાઉન્ડલી. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. ધે ઓલ ડાન્સ એન્ડ શેક સાઉન્ડલી. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. ધ ફોગ હર્ડ ધ નોઇઝ. દેડકાએ ઘોંઘાટ સાંભળ્યો. ઇટ લુક અપ ફ્રોમ ધ વોટર. તેને પાણીમાંથી ઊંચું જોયું. ધ ફોગ બીકેમ હેપી. અને દેડકો ખુશ થયો. ઇટ ક્લેપ્સ. તેને તાલી પાડી. તો આ સરસ મજાની વાર્તા હતી. તો કે આપણે ગુજરાતીની અંદર તમે આ વાર્તા સાંભળી હશે. જો ફરીવાર હું તમને એક વાર્તા કહી દઉં કે એક દેડકો હતો અને એક પક્ષીનું બચ્ચું હતું. એક ઉંદર, એક કીડી અને એક માકડ હતા એ ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ નદી કિનારે આવ્યા. ચાલો આપણે કૂદીને તરીએ. દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદ્યો. પણ અમે તરી શકતા નથી. પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ બોલી ઉઠ્યા. ડ્રાવ ડ્રાવ ડ્રાવ. દેડકો હસ્યો. તમે નકામા છો. દેડકો ફરીથી હસ્યો. પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં અને તેઓ બોલ્યા. હવે આપણે શું કરીશું કે તેમણે ખૂબ વિચાર્યું અને પછી તેમને આ કર્યું. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યું. કીડી એક તણખલું લાવી અને માકડ દોરડાનો એક લાંબો ટુકડો લાવ્યો. તેમને પાંદડાનો, લાકડાના ટુકડાનો, ટનખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને એક હોડી બનાવી અને તેમને તે પાણીમાં મૂકી અને તેમાં કૂદ્યા અને હોડી ખસી. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. દેડકાએ ઘોંઘાટ સાંભળ્યો અને તેને પણ પાણીમાંથી ઊંચું કર્યું અને દેડકો ખુશ થયો અને તેને પણ તાલી પાડી. તો તમે બધા આ એક્ટિવિટી છે તમે વાર્તા છે સાંભળજો શાંતિથી. જે રીતના બોલી રીતના સ્પેલિંગ પણ તમારે લખવાના રહેશે, 3 વાર પાકા કરવાના રહેશે અને ગુજરાતી ભાષાંતર છે તમે સાંભળજો.